ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. અગ્રણી આરોગ્ય સંભાળ પ્રદાતાઓમાંના એક નારાયણા હેલ્થે તાજેતરમાં જીઓ ટીવી પર એક શક્તિશાળી નવી તબીબી દસ્તાવેજ શ્રેણી ઇનસાઇડર નું અનાવરણ કર્યું છે. આ ગ્રાઉન્ડ બ્રેકિંગ શ્રેણી તબીબી કટોકટીઓ પર પ્રમાણિક દેખાવ પ્રદાન કરે છે, જે દર્દીઓની વાસ્તવિક વાર્તાઓ શેર કરે છે જેમણે જીવલેણ પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો. હું નારાયણ વિદ્યાલયમાં 2012થી કાર્યરત છું એઝ અ સિનિયર કન્સલ્ટન્ટ હાર્ટ સર્જરી બાબત. હું બાળકોનો અને એડલ્ટ બંનેનો ઓપરેશન કરું છું. હવે અલીનો જ્યારે અમારી પાસે પહેલો રેફરન્સ આવ્યો તો એક 3.4 કિલોનો બાળક જે ઓલરેડી જન્મથી 2 વાર વેન્ટિલેટર પર હતો અને અત્યારે પણ જ્યારે અમને રેફરન્સ આવ્યો તો વેન્ટિલેટર પર હતો એક ન્યુનેટલ આઈસીયુની અંદર. એને ફેફસામાં તકલીફ હતી અને કિડનીની તકલીફ હતી અને હાર્ટની અંદર એક મોટો હોલ હતો. તો એ જે બાળક અમારી પાસે જ્યારે રેફરન્સ આવ્યો પીડિયાટ્રિક કાર્ડિયોલોજીસ્ટે રેફર કર્યો કે ભાઈ અલીને હવે વેન્ટિલેટરથી છૂટવામાં એક જ આન્સર છે કે એને ઓપન હાર્ટ સર્જરી કરીને એ કાણો બંધ કરવો. કાણો શું કરે કે ફેફસાની અંદર વધારે પડતું બ્લડ શન્ટિંગ કરે. અને જ્યારે બ્લડ શન્ટિંગ કરે તો ફેફસા જે આપણે નોર્મલ સ્પંજ હોય ને જે ભેગા થઈને હેવી પાણીમાં ભરીને કે હેવી થઈ જાય એવી લોડ લંગ્સ પર હોય અને એ લંગ્સ ટોલરેટ નથી કરી શકતા એટલા માટે વેન્ટિલેટર. તો એની અમે ઓપન હાર્ટ સર્જરી કરી. પણ અમને જેવું લાગતું હતું કે ઓપન હાર્ટ સર્જરી તો રૂટીન અમે કરીએ જ છે, પણ એના પછી એ બાળક 16 દિવસ વેન્ટિલેટર હતો અમારા આઈસીયુમાં. દર દિવસે મને ખબર છે કે દર દિવસે ભગવાનને કેટલી વાર હું યાદ કર્યો હતો એના બાબત, કેમ કે અમે એક ટક થઈને બધા મળીને એક જ અમારા મનમાં વિચાર હતો કે અલીને સારા થઈને ઘરે જવાનું એ અમારા માટે મોટું ચેલેન્જ હતો અને અમે 16 દિવસ પછી સક્સીડ થઈ ગયા. એ મારા માટે, મારા ટીમ માટે એક બહુ મોટી વસ્તુ છે. અમે કરેલા છે હવે ઘણા પેશન્ટ, પણ એક હોય ને કે રૂટીન ઓપરેશન હોય અને બીજો એક ઓપરેશન તમારા દિલ હાર્ટની અંદર છૂઈ જાય. તો અલી જેવું એક બાળક જે 2 મહિનામાં અમે 3 કિલોના બાળકને જેને ઓપરેટ કર્યો એ મારા દિલની અંદર જેવી રીતે બેસી ગયો છે. અને જ્યારે તમે જોઈ રહ્યા છો 1.5 વર્ષનો થઈ ગયો છે, કેટલો હેલ્ધી બાળક છે. એક ફેમિલી માટે, મારા માટે, બધા સોસાયટી માટે એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ ગયા કે એવા બાળકો જેનું ઓપરેશન સક્સેસ થયો એ એક બીજો મેસેજ આપે સોસાયટીમાં પણ કે ઘણા બધા બાળકો હોય જેને હાર્ટ સર્જરી લોકો નથી કરાવતા. આપણા પાસે અત્યારે હું કહું તો વર્ષે 2 લાખ જેટલા જન્મ થયેલા બાળકોને હાર્ટનો પ્રોબ્લેમ છે ભારત દેશમાં. આ સ્ટેટિસ્ટિક છે. અને એમાંથી 50 થી 60 હજાર એવા બાળક હોય છે જેને વર્ષે ઇમરજન્સી સર્જરી લાગે. બાકીના બાળકો છે હજી સુધી ગામડામાં જે રહે છે એ સોશિયલ રીઝન્સ કહો, ફાઇનાન્શિયલ રીઝન્સ કહો, એના કારણે ઓપરેશન નથી થતી. તો બાળક કંઈ ના કંઈ આગળ જઈને એની અકસ્માત મોત થાય યા તો ગ્રોથ નથી થતો. એ જ જે ટ્રીટમેન્ટ અત્યારે ગવર્મેન્ટ કરી રહી છે, આયુષ્યમાન ભારતની અંદર કવર થઈ રહ્યા છે. 10 વર્ષ પહેલા કુછ 25 ના 30 જ હોસ્પિટલ હતા જેમાં બાળકોનો હાર્ટ સર્જરી થતી હતી. અત્યારે 200-300 હોસ્પિટલ એવા છે જે બાળકોનો હાર્ટ સર્જરી કરે છે. અત્યારે અમદાવાદની અંદર તમે જીવન મહેતા એક મોટી છે, અમે લોકો કરીએ છીએ. અહીંયા અમદાવાદથી દૂર 40 કિલોમીટરમાં સત્યસાઈ હોસ્પિટલ કાસંદ્રામાં છે, એ પણ કરે છે. તો એવા ઇન્સ્ટિટ્યુશન્સ હવે આવ્યા છે અને બાળકોને ટ્રીટમેન્ટ કરે છે. અને નાના બાળકો એ આપણા ભારત દેશના મોટા ફ્યુચર છે. તો એને અત્યારથી જ આપણે એવી રીતે ટ્રીટમેન્ટ કરીશું, એનો કરેક્ટ કરીશું, આ જ ફ્યુચર થવાનું છે. અને મારી ઈચ્છા એવી જ છે કે હું તો હવે 40 વર્ષથી આ કામ કરું છું, પણ યંગર જનરેશનના પણ જે છે કે બાયપાસ, વાલ રિપ્લેસમેન્ટ તો થવાનું જ છે, પણ બાળકનો ટ્રીટમેન્ટમાં અત્યારે જેટલા મોટા હોસ્પિટલ પાર્ટિસિપેટ કરશે એટલો આપણે દેશની હેલ્થ સુધરશે. મારું નામ હર્ષિયા છે અને હું અલીની મમ્મી છું. તો અલીની સ્ટોરી ચાલુ થાય છે જ્યારે હું 4 મંથ્સ પ્રેગ્નન્ટ હતી ત્યારે મને ખબર પડી હતી કે અલીને હાર્ટમાં હોલ છે. અને એના પછી મારું જ્યારે 8 મંથનું સ્કેન થયું ત્યારે મને ખબર પડી કે એને સ્મોલ કિડની સ્ટોન છે. તો બી અમે અલીને સ્ટેટ હોસ્પિટલમાં એનો જન્મ થયો. એના ત્યારબાદ તરત જ એને એનઆઈસીયુ સપોર્ટ જરૂર પડી. તો એ વેન્ટિલેટર પર હતો 3 દિવસ ત્યાં આગળ. ટોટલ ત્યાં અલી સ્ટે કર્યો 11 ડેઝ. એને લંગ્સનું એક માઇનર ઓપરેશન થયું ત્યાં આગળ. એના પછી અમે ઘરે આવ્યા. એના પછી એને એક દિવસ અચાનક તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ. તો અમે એને નજદીકના પ્રાઇવેટ હોસ્પિટલ લઈ ગયા. ત્યાં એને આઈસીયુમાં રાખ્યો હતો. તો ત્યાં આગળ એને ન્યુમોનિયા થઈ ગયો હતો, જેના કારણે એને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યો હતો. અને ત્યારબાદ એ 20 ડેઝનો સ્ટે હતો ત્યાં આગળ. ત્યાંથી એને સારું નહોતું થતું. તો અમે એક ડૉક્ટર મળ્યા, ડૉક્ટર વિશાલ ચાંગેલા, જેમને અમને કીધું કે આ ઓપરેશન પોસિબલ છે. તો અમે એમના વાત માનીને અમે નારાયણા હોસ્પિટલ ગયા.
ત્યાં અમને ડૉક્ટર અતુલ મસલેકર મળ્યા, જેમને કીધું કે હા આ ઓપરેશન પોસિબલ છે પણ ઓપન હાર્ટ સર્જરી થશે અને એ એટલે બહુ જ વધારે ચેલેન્જીસ અને ટફ હતું, પણ અમે ડિસિઝન લીધું કે અમે એનું ઓપરેશન કરીશું. ઓપરેશન થયા બાદ બી એને લગભગ 15-20 દિવસ વેન્ટિલેટર પર જ રહ્યો. એની કન્ડિશન્સમાં રોજ કંઈક ને કંઈક નવું જોવા મળતું હતું. કોઈક દિવસ પોઝિટિવ કલ્ચર રિપોર્ટ્સ આવતા હતા, ક્રિએટિનિન વધારે આવતું હતું, બધું બહુ જ બધું એવરીડે કંઈક અલગ અલગ આઉટકમ્સ આવતા હતા. પણ અત્યારે અલીને ખૂબ જ સારું છે. ઓપરેશન થઈ ગયા 15-20 દિવસ બાદ અમે ઘરે આવ્યા જ્યારે, અત્યારે અલીને એકદમ નોર્મલ ઓપરેશન થયા બાદ એકદમ સારું છે. એન્ડ બધા ડૉક્ટર્સને, બધા પૂરી NH ટીમને હું થેન્ક યુ કહીશ. એ લોકોએ બહુ જ મહેનત કરી છે અલી પાસે. એના નર્સિસે માં જેમ ખ્યાલ રાખ્યો છે અલીનો. થેન્ક યુ એવરીવન.